મારા કલેજા હું ચોપડી સુછળિયા ફરી એકવાર મારા બ્લોગમાં આવવા બદલ તમને બધાને હાર્દિક નમસ્કાર। તો મિત્રો નમસ્કાર અને સ્વાગત પણ છે તમારું। ત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, 11 વાગી ગયા છે। તમારો ભાઈ ઉઠ્યો છે, તમારા ભાઈને ભૂખ લાગી છે તો આપણા હાટું નાસ્તો બનાવે છે મારા મમ્મી। કે ભાત જેવું બનાવે છે મિત્રો। તો બનાવવાનું ચાલુ નથી કર્યું, અહીં તો બનાવવાનું છે। પછી નાસ્તો બાસ્તો કરી તમને હું બતાવું કેવો નાસ્તો બન્યો છે, કેવો મારી મમ્મીએ બનાવ્યો છે અને તમને બતાવું મિત્રો। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો મિત્રો આપણો નાસ્તો ફાઇનલી બની ગયો છે। જો કંઈક આવા ભાત બનાવ્યા છે તો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો। મેં કીધું ખાવા માંડ્યો તો મિત્રો પણ મેં કીધું મિત્રોને બતાવવા મિત્રો રહી જ ગયું, કીધું નહીં ચાલે, આ ન ચાલે, રોંગ વસ્તુ છે તો જોઈ લ્યો મિત્રો। તો હવે આપણે નાસ્તો કરીને મળીએ મિત્રો। આપણે અત્યારે મોહનબાગે આવ્યા હતા 5 વાગે અને આ જો વાસુદેવભાઈ આવ્યા હતા આપણને મળવા। એ કે ટ્રેક્ટર આવે ને તો એ કે રેતીનું ટ્રેક્ટર આવે, તમે બેઠા હો તો એ કે ઠલવી દેજો। મેં કીધું કાંઈ વાંધો નહીં। તો એ ફોન નંબર લઈ ગયા અમારા, હવે કાલ ફોન કરશે। અને એમ કહેતા હતા કે અહીંયા બધે લાઇટો આવશે 50 ને અહીંયા બ્લોક આવશે કાયદેસર, અહીંયા ધરોડી ને એવું બધું કહેતા હતા મિત્રો। આ બગીચાનું કામ ચાલુ છે, જોવો તમે, હજી 1 મહિનો થઈ જાય છે। જો આ છોકરાઓ હિંચકા ખાય છે ને આવું બધું છે કાંઈક મિત્રો। હજી 1 મહિનો તો થઈ જ જાય છે મોહનબાગ બગવાવામાં। તો તમે આમને આમ કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો। અત્યારે ઓલા ભાઈબંધો આવી ગયા હતા એટલે પછી તમારા ભાઈને શરમ લાગવા માંડી બ્લોગ ઉતારતા, એટલે પછી મેં ન ઉતાર્યો। તો હું તમને એમ કહેવાનો હતો કે આજે એક આપણે રાહુલભાઈ સોનીરિયા ને એને એક પાર્સલ મંગાવ્યું છે, તો એ આજે સાંજે આવશે તો આપણે એને અનબોક્સિંગ કરવાનું હોય। તો તમે આમને આમ આ બ્લોગમાં બન્યા રહીજો ને આમને આમ મજા જ આવશે। અને મિત્રો કોકનો લબાચો અહીંયા પડ્યો એ કોઈક ભૂલી ગયું છે તો આનું કોઈક ધણી થાય તો લઈ જજો, જે પણ જોતા હોય તો સાંજે અનબોક્સિંગ વિડીયો છે, આ અનબોક્સિંગ કરવાનું હોય તો તમે બધા જોડાયેલા રહીજો ને જોતા રહીજો ને આગળ શેર કરતા રહીજો, આમને આમ જોતા રહીજો। તો સાંજે આપણે મળીએ, કેમ કે રાહુલભાઈ આવે પછી આપણે અનબોક્સિંગ કરવાનું હોય એનું, તો જોતા રહેજો। તો મિત્રો અત્યારે આપણે મોહનબાગેથી ઘરે આવી ગયા હતા અને તમારા ભાઈને ભૂખ જેવું લાગ્યું હતું અને કંઈક દાબેલી લાવ્યો તો પાર્સલ, તો મેં કીધું ખાઈ લઈ અને પછી આપણે જાય આમ ગ્રાઉન્ડ તરફ, અને ત્યાં જઈને હું તમને મલાવું ઓલા બધા મિત્રોને અસુંધની બધાને, તો જોતા રહીજો। અત્યારે આપણે ગ્રાઉન્ડ તરફ જઈએ તો તમે બન્યા રહીજો આમને આમ। જો આ ગ્રાઉન્ડે પહોંચી ગયા આપણે, નાસ્તો બાસ્તો કરીને હવે ગ્રાઉન્ડે તો લગભગ કોઈ રમતું નથી લાગતું, નાના રમે મિત્રો આ એરિયા। જો તમે જોતા રહો આમને આમ। કાં તુષાર જો હું તુષાર ભાઈ જાય મિત્રો, અને અત્યારે આ પોઈ ગઈ અડધી, જો આ ગવોની બધા દાલી છે, તો હાલો આપણે ત્યાં જઈને મળીએ। મજા આવે દા લેવાની? હે બહુ મજા આવે છે ને? તુષારને કેમ નથી રમાડતા તમે? ચાટ મસ્ત છે ને। હે તુષાર આ કઈ કી ના લે હવે ઈ છે આપડા ઓલા, ઈ બહુ છક્કા મારી દે તુષાર, સમજ્યા તમે વાત? ઈ પાછો આમ છે ને ગમે ત્યાં વાડમાં ગળી જાય એવું હોય? આ ગવા તને દા લેવાની કઈ મજા આવે? છક્કા આ ગટી તારે ગટી દા લેવાની મજા આવશે શું તને? કેમ ગવા મજા આવે ને દા લેવાની? તો હવે હું દા બેટિંગ કરો હો કે ફિલ્ડિંગ? છક્કા માર્યા ગટીમાં, ગટીની ઓવરમાં। હા તે આમ નામ રહીમાં રાખો અને હું આવું બધું બતાવ્યા રાખું। જો આશું તો દાંત જ કાઢે આખું મૂસીને, પણ કાંઈ બોલતો તો હે નહીં। જો આ રામસિંહ ચડ્ડા તુષાર આ ગટી ઘરે પહેરવાની વસ્તુ એ ગટી ચડ્ડા ક્યાં જાસ? હા તો આમ નામ તમે જોડાયેલા રહો, મજા જ આવશે। અત્યારે હવે દળે બેટ બધાએ રમીને ભાઈગાવારી કરીએ, તમારો ભાઈ મોડો પડ્યો અને હવે આપણે જાય ઘર બાજુ હું ભૂરી ભાઈ, કેમ કે એક રીલ શૂટ કરવાની છે તો રીલ ઉતારી લે અને પછી આપણે મળીએ। અને મિત્રો તમે આમ નામ જોતા રહીજો, હાંજે એક અનબોક્સિંગ કરવાનું હોય તમને ખબર જ છે, તો એ આપણે સસ્પેન્ડ રાખ્યું હોય તો તમે જોતા રહો આમને આમ, એટલે મજા જ આવશે। જો આ ભૂરી હોનીનો એટલે આવ્યો ક્યાંકથી। તો આપણે મોહનબાગે પહોંચી ગયા છીએ, જોઈ લ્યો આ છે મોહનબાગ। અને હવે આપણે રાહુલભાઈ અંદર નથી હજી આવ્યા, એ આવશે પછી આપણે આ બ્લોગને અહીંયા ઓલું કરશું આપણે અનબોક્સિંગ, કેમ કે એને એક મંગાવ્યું છે કાંઈક વસ્તુ, તો આપણે એનું અનબોક્સિંગ કરીને તમને બતાવશું। તો તમે જોડાયેલા રહેજો, એ આવે પછી આપણે તમને બતાવી મિત્રો। આપણે મોહનબાગે આવી ગયા હતા અને રાહુલભાઈનું પાર્સલ આવી ગયું છે, કેમ કે એને કાલ ઓર્ડર કર્યું હતું ને આજ તો આવી ગયું। તો આપણે જોઈએ કે શું મંગાવ્યું છે એને, તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરી। તમે જોતા રહો આમને આ બ્લોગમાં બન્યા રહો, આમને તમને મજા જ આવશે મિત્રો। તો ચાલો તે અનબોક્સિંગ કરે તેનો વિડીયો તમને બતાવું। રાહુલભાઈ બોક્સને અનબોક્સિંગ કરો। શું વસ્તુ આવી બોક્સ બતાવો તો પેલા।
જોઈ લ્યો મિત્રો, આવું કંઈક છે. જોઈ રહ્યા છો રાહુલભાઈ નું પાર્સલ આવી ગયું છે. લે આલે મિત્રો, આ તો માજા નીકળી રહ્યા. કાલાને માજા મંગાવી લાગે. તો મિત્રો હવે આ બ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો છે ને આપણે અનબોક્સિંગ તો કરી નાખ્યું. તો જે લોકો નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો ને આમને આમ તમારા ભાઈને ફોલો બોલો કરજો મિત્રો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.